છો? જય શ્રી કૃષ્ણ. હું નેહા પંડ્યા. આજે આપણે એક ટ્રેડિશનલ ગુજરાતી રેસીપી બનાવીશું જે નાનાથી લઈને મોટાઓને સૌને ખૂબ જ ભાવે છે અને બાળકોને સ્કૂલમાં લંચ બોક્સમાં પણ લઈ જવાય છે. જે છે ગુજરાતી હાંડવો. ગુજરાતી હાંડવો આપણે કેવી રીતના બનાવવાનો એનું માપ અને એની સાથે આપણે આથો કેવી રીતના લાવવાનો તેની પણ આપણે રીત બતાવીશું. ચલો આપણે ગુજરાતી હાંડવો બનાવીએ. આપણે હાંડવો બનાવવા માટે 4 વાડકી ચોખા લઈશું. અડધી વાડકી મગની દાળ ફોડાવાળી, 1 વાડકી ચણાની દાળ, 1 વાડકી પૌવા, અડધી વાડકી અડદની દાળ અને 1 વાડકી તુવેરની દાળ. આ બધી દાળને મિક્સ કરીને સારા પાણીથી ધોઈને અને પછી 3 થી 4 કલાક પલાળી દઈશું. 3 કલાક આપણે પાણીમાં પલાળી દીધેલું, તેને આપણે બધું પાણી બહાર કાઢીને હવે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું. થોડુંક લઈશું, એની અંદર 2-3 ચમચી દહીં એડ કરીશું અને થોડુંક પાણી એડ કરીશું અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું. એક ડબ્બો લઈશું, એની અંદર આ બેટરને એડ કરીશું, હાંડવાના બેટરને. આપણું બધું બેટરને મિક્સ કરી દઈશું અને ડબ્બામાં રાખીને પછી 7 થી 8 કલાક સુધી આથો લાવવા મૂકી દઈશું અને એને ઢાંકી દઈશું. આપણે જે હાંડવા માટે આપણે બેટર તૈયાર કરેલું તેને આથો લાવવા માટે મૂકેલું, એ સરસ ડબ્બામાં આપણે આથો લાવવા કરે સરસ આથો આવી ગયો છે. તમે કોઈ પણ વસ્તુ આથો લાવવો હોય તો ડબ્બામાં આવી રીતના પેક કરીને મૂકી દેશો, તેનાથી આથો સરસ આવશે. આપણે હાંડવો બનાવવા માટે આ સામગ્રીની જરૂર પડશે. છીનેલી દૂધી છે, હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, હિંગ, આદુ મરચાં લસણની પેસ્ટ, ધાણા, ગોળ, ગરમ મસાલો, તલ અને કસ્તુરી મેથી. હાંડવામાં કસ્તુરી મેથીનો સ્વાદ સરસ આવે છે. હાંડવાના બેટરમાં આપણે સૌપ્રથમ દૂધી એડ કરીશું, છીનેલી દૂધી એડ કરીશું 1 બાઉલ, અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી હિંગ, આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું, લીલા ધાણા એડ કરીશું, અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું, 2 ચમચી ગોળ. હાંડવામાં ગોળનો સ્વાદ સરસ આવે છે. 1 ચમચી તલ એડ કરીશું. કસ્તુરી મેથી છે એને હાથમાં લઈને ક્રશ કરીશું અને એડ કરીશું. એક ચમચી તેલ એડ કરીશું અને બધું મિક્સ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. બધું મિક્સ કરી દઈશું. બધું મિક્સ કર્યા પછી છેલ્લા ખાવાનો સોડા એડ કરો સહેજ અને એના ઉપર લીંબુ એડ કરો. લીંબુ એડ કર્યા પછી એને મિક્સ કરી દો. એક નોનસ્ટિક નું પેન લઈશું, એની અંદર તેલ એડ કરીને રઈ એડ કરી દીધેલી છે.
રઈ તતરે એટલે આપણે તલ એડ કરીશું. રઈ તતરી ગઈ છે એટલે થોડાક તલ એડ કરીશું અને લીમડાના પાન એડ કરીશું. અને આપણું બેટર રાંધવાનું છે તે એડ કરી દઈશું. એના ઉપર થોડાક તલ એડ કરીશું. ધીમા ગેસ પર 10 મિનિટ સુધીને થવા દઈશું ઢાંકીને. આપણે હાંડવાને ચેક કરીને પલટાવી દઈશું. ઉપર નીચેનું પડ કડક થઈ ગયું છે. આપણે હાંડવો ચેક કરી લઈએ થઈ ગયો છે કે નથી થયો. એક ચપ્પુ લઈશું, એનાથી આપણે ચેક કરીશું. આપણો હાંડવો રેડી થઈ ગયો છે. ગેસ બંધ કરી દઈશું. આપણો ગુજરાતી હાંડવો તૈયાર થઈ ગયો છે અને સોફ્ટ છે, જે ખાવાની ખૂબ જ મજા આવે છે. અને અથાણા હાથે સર્વ કરીશું. હાય ફ્રેન્ડ્સ, તમને મારો આ હાંડવો બનાવવાની રેસીપી કેવી લાગી? જો તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને ક્લિક કરો. થેન્ક યુ.